આજે ગણેશ ચતુર્થી હતી. અમે સ્કૂલેથી આવ્યા, ફ્રેશ થયા. આ ભાઈ તો નાયા ધોયા. મમ્મીનો ઘરેથી ફોન આવી ગયો હતો કે ગણેશ ચતુર્થી છે, ગણપત દાદાને લાડવા અને વગેરે બનાવજો. હું કહેતી હતી મોડું તો થઈ ગયું છે, પણ ચાલો જલ્દી જલ્દી કરી નાખીએ અને બનાવી નાખીએ, કારણ કે બપોરની સ્કૂલ સવારની સ્કૂલ છે, એટલે આ પ્રશ્ન તો રહેવાનો જ કે 12:30 આસપાસ છૂટી અને પછી આ બધું કરવું એમ. પરંતુ જુઓ, અમારા પાડોશી જુઓ, પાડોશીના અને મિત્રના મામલામાં, બધી મારી બહેનપણીઓના અને પાડોશીના મામલામાં હું બહુ 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 રીચ છું, એમ કે ને ધનવાન છું. ભલે ધનથી ધનવાન હોય ન હોય એ વાત અલગ છે, પરંતુ પાડોશીથી, પોતાના મિત્રોથી, પોતાના સગાવાલાથી હું ખૂબ ધનવાન છું. ભગવાને એ માટે તો મને આમ પહેલી લાઈનમાં ઊભી રાખી હતી. જ્યારે આ પાડોશીઓને એમ પોતાના મિત્રો વેચતા હશે ત્યારે હું તમને બતાવું. અમારા માટે રેડી લાડવા, દાળ, ભાત, શાક, છાશ રેડી થાળી આવી ગઈ છે કે હવે બસ તમે ગણેશ ચોથ ઉજવો અને જમો. આ 5 લાડવામાંથી એક લાડવામાં સિક્કો છે. તમે કમેન્ટમાં જરૂર કહેજો આમાં કયા લાડવામાં સિક્કો છે. બચ્ચા પટ્ટીને તો સિક્કાની ઉતાવળ હોય. આપણે નાના હતા ત્યારે આપણે સિક્કાની ઉતાવળ હતી. ખોલી ખોલીને જોઈ લેતા કે શેમાં સિક્કો છે ને શેમાં નહીં. પછી ફરીની મમ્મી આગળ વળાવતા. અમને યાદ છે કોણે કોણે ગણેશ ચોથમાં સિક્કા માટે લાડવા ખોલ્યા છે, કોમેન્ટ કરજો. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. હું જણાવી દઉં કે આ આખી થાળી દઈ ગયા છે હસ્તીના મમ્મી. થેન્ક યુ હસ્તી અને હસ્તીના મમ્મીને. તો હાથ ધોયે ને અમે તો જમવા બેસી ગયા હતા, અને ધર્મરાજને બસ એક જ ઉતાવળ હતી કે જલ્દી લાડવો ખોલે ને જલ્દી સિક્કો નીકળે. મહેરબાની કરીને નીકળી પણ ગયો, નહીંતર મારી આગળ ચિલ્લાઈને કહેત કે નથી નીકળ્યો. પરંતુ એને એમ હતું કે હવે મને એકને નીકળશે, હવે મારી મમ્મીને નીકળવાનો નથી. પરંતુ હું લાડવો ખોલતી હતી એટલે મને ખ્યાલ આવી ગયો કે આની અંદર પણ સિક્કો છે. તો એની સાથે મને પણ સિક્કો મળી ગયો, અને મેં તેને કીધું હતું, ધર્મને એમ હતું કે મને એકને જ નીકળશે. એને તો નીકળ્યો છે ઓલરેડી, મને પણ નીકળી ગયો. હવે મેં તેને કીધું હતું કે તારો સિક્કો તું તારા ગલ્લામાં નાખીશ, હું મારો સિક્કો મારા ગલ્લામાં નાખીશ. અમારા બંને મા દીકરાના અલગ અલગ ગલ્લા મારા હસબન્ડે લઈ આપ્યા છે. બંનેને ગલ્લા લઈ દેવાનું કારણ એ છે કે કોઈ પણ પ્રસંગમાં બંનેને પૈસા મળતા તો મારા પૈસા પણ ધર્મ છીનવીને એના ગલ્લામાં નાખી દેતો, એ મને પોસાતું નહીં. એટલે આનું સોલ્યુશન કરવા હસબન્ડે બંનેને અલગ અલગ ગલ્લા લઈ આપ્યા. જમવાનું દીધું એમાં શું રાજી થઈ ગયા તમે? એની તો શું કિંમત હોય. પરંતુ બહેનો ભાઈઓ, તમે 12:30નો તડકો લઈને સ્કૂલેથી માથે આવ્યા હો, અને રોજ તમને આવીને 2 ગ્લાસ પાણી પી જાઓ, ને પછી તમને મન ન થાય કે હું રસોડામાં કરું, અને રોજ તમે જમવાનું બનાવતા હોય, અને આજે સ્પેશિયલ ઓકેશન હોય કે આવી ગણેશ ચતુર્થી વગેરે હોય, એટલે તમારે વ્યવસ્થિત ને સારું બનાવવાનું હોય, અને તમને મનમાં થતું હોય કે હાશ હવે તો બનાવવાનું છે, ત્યાં તમારા માટે આવી થાળી તૈયાર થઈને આવે તો મારા માટે તો બહુ સ્પેશિયલ છે ને. 56 ભોગની બરાબર આ ગણેશ દાદાનો પ્રસાદ છે. બપોરે તો હસ્તીના ઘરના લાડવા ખાઈ લીધા, પરંતુ અમારા ગણપત દાદાને તો જમાડવા પડશે. તો ગણપત દાદા ડબલ લાડવા જમશે, હસ્તીના ઘરેથી આવેલા અને અત્યારે સાંજે અમારા ઘરે બનેલા. બેન લાડવા શીખી રહ્યા છે. શું લાગે છે હસ્તી, આ સંઘ દ્વારકા પહોંચશે? ભાખરીને જે મિક્સરમાં ક્રશ કરી નાખી, અહીંયા ગોળ રેડી. પછી ગરોળીના ચક્કરમાં આમ પણ મોડું થઈ ગયું હતું, એટલે ફટાફટ સિક્કા, કાજુ બદામ નાખી અને લાડવા વાળવાનું ચાલુ કરી દીધું હતું, કારણ કે હજી તો ગણપત દાદાને જમાડવાના છે. મોડું તો ઓલરેડી થઈ ગયું હતું. અમારે 5 લાડવા બનાવવાનો અમારો પ્લાન હતો, પણ જે પ્રમાણે અમારું ચૂરમું બન્યું હતું, 4 લાડવા બન્યા છે. તો 4 તો ગણપત દાદાને ધરાવાય નહીં, એટલે 3 ધરાવશું. પછી તો મેં મારા ગણપતિ મહારાજ અને બાના ગણપતિ મહારાજને લઈ અને સૌથી પહેલાં સ્નાન કરાવી દીધું. હું સવારે સ્નાન કરાવું છું ભગવાનને, પરંતુ અત્યારે સાંજે ધરાવવાના હતા એટલે ફરીથી સ્નાન કરાવી દીધું. અને બાના ગણપતિ મહારાજને પણ આજે સજાવવાનો સમય આવી ગયો હતો, અને બંનેને ભગવાનના મંદિરમાં મૂકી ત્યારબાદ લાડવા ધરાવ્યા હતા.
અને ભગવાનને કીધું હતું કે પ્લીઝ ભગવાન સ્વીકારી લેજો, મારી નોકરી જ એવી છે એટલે હું બપોરે તમને ના ધરાવી શકી. પછી દીવાબત્તી કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. હું કોશિશ પૂરી કરું છું કે હું મારી સંસ્કૃતિ, મારા કલ્ચર સાથે જોડાઈ રહું અને સાથે આધુનિકતા પણ આવે આપણામાં. આધુનિકતા અને સંસ્કૃતિ બંને સાથે ચાલશું તો જીવન ઘણું સરળ બની જવાનું છે. બસ બીજે દિવસે સવારે સ્કૂલે પહોંચી ગયા હતા અને સ્કૂલે અમુક બાળકો શાળાએ નથી આવતા એટલે આજે હું ગઈ હતી તેમના વાલી સંપર્કમાં અને તેને સમજાવીને પરાણે શાળાએ લઈ આવી હતી. સુરતથી હડમતિયા દર્શન કરવા માટે મારી ફ્રેન્ડ આવી હતી તો મને મળ્યા વગર તો કેમ જાય. કાલના વિડીયોમાં જણાવ્યું હતું કે મિત્રોના બાબતમાં હું બહુ રીચ છું, બહુ ધનવાન છું. તો મારી આ મિત્ર, મારી આ બેનપણી સુરતથી શેરથી આવી છે, દામનગરનું હાવતડ ગામ, પરંતુ મારા ગામમાં અહીંયા સુધી મને મળવા આવી માનતું. અને મિત્રોના મારી પર ખૂબ ઉપકાર છે અને મિત્રોની બાબતમાં ભગવાને મને ખૂબ ધનવાન ને રીચ બનાવી છે. એમાંનો એક મારો આ મિત્ર સખી.